જો અહીંયાથી અવર જવાનો રસ્તો છે, અહીંથી બધા માટે અવર જવાનો રસ્તો છે. જો બધા નહીં આવતા અહીંયાથી છે ને. આવડતું તો નહીં. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફિલહાલ મેં છું હમણાં ઘરના નીચે અને હમણાં તો હું દાઢી સેટ કરવા માટે ગયો છું. તો ખરા કેટલી મોટી દાઢી થઈ ગઈ છે, તો સેટ બી કરવી પડશે. હેર તો નહીં સેટ કરાવું પણ ખાલી દાઢી સેટ કરાવીશ. એક વસ્તુ તો છે ગાઈઝ કે સવારમાં ચાલવાની મજા તો આવે છે. તો મારો વિચાર તો છે જ કે સવારમાં કોઈ દિવસ ચાલવા માટે નીકળું. આમ બી મોર્નિંગનો ટાઈમ તો મેં મોર્નિંગમાં ફ્રી જોઉં છું. 12 વાગે મેં જોબ પર જાઉં, સાંજના ટાઈમ માટે ફ્રી પડું છું મેં 10-11 વાગ્યાની આસપાસ. તો વિચારું છું કે જીમ ચાલુ કરી નાખું. તો હવે નેક્સ્ટ મંથથી જો ફર્સ્ટ ડેટ આવે છે તો મેં જાન્યુઆરી 1 જીમ ચાલુ કરી જ દઉં. તો કેવું મોર્નિંગનો રૂટીન બી ચેન્જ થઈ જાય ને ઉઠવાનું રૂટીન બી ચેન્જ થઈ જાય. પણ નથી પડતી કે આટલા મસ્ત અહીંયા રોડ છે ને, અહીંયા જો ભૂવો આટલો ડીપલી ભૂલે છે કે અંદર પડાય તો પછી પતી ગયું. ડીપ તો છે થોડું. અહીં ગાડી કેટલા બધા કબૂતર છે. આ બધા કબૂતરો વચ્ચે 2 વ્હાઈટ કબૂતર, એક આ છે ને એક પેલું રહ્યું. દાઢી સેટ કરાવીને આવી ગયો છું પાછળ ઘર પાસે. કોમેન્ટમાં કહેજો કે કેવી દાઢી મેં સેટ કરાવી છે. મને તો ઓકે લાગે છે, એટલી બધી કંઈ સારી નથી લાગતી. ગાડી જુઓ, હમણાં પેલું કંઈ નવું બનાવ્યું છે. પેલી સાઈડ જઈને આગળ જઈને તમને બતાવું. આ જે છે પુલ ટાઈપ જ કહેવાય. રોડ ક્રોસ કરવા માટે ઇઝી બનાવી દીધો. અહીંથી ઉપર જવાનો શોર્ટ આ પણ ઇઝી છે. અરે યાર, લિફ્ટ તો બંધ છે એટલે સ્ટેપ ચડીને જવું પડશે. તો ગાઈઝ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયો છું ને હું હમણાં જઉં છું પાછો બહાર. તો હમણાં ડીંગો આવશે પછી એની જોડે જઈએ બહાર, બિકોઝ ગાડી બી સર્વિસમાં આપવાની છે એટલા માટે. તો ફિલહાલ તો આ છે મારું આજનું આઉટફિટ. જો કેવું લાગે છે, મસ્ત છે. વાવ, લુકિંગ સો હેન્ડસમ. ગાઈઝ નીચે આવી ગયો છું મેં. હવે ડીંગોનો ખાલી વેઇટ કરું છું. ડીંગો આવે પછી જઈએ. આ સંતોષનો છકડો અહીંયા જ છે. તો ગાઈઝ અમે છે હમણાં ડીમાર્ટમાં અને કંઈ શોપિંગ કરવા માટે આવ્યા છે. કંઈ મળી આવી તો લઈ લઈશું. એવું લઈને આવી હતી મારા માટે એક આવી નાનું, પણ મેં ઘરે લઈ જાઉં છું ને મારી મમ્મીનું. પણ આ થોડું સારું રહે, સોફ્ટ હાથ રહે છે આનાથી, એટલા માટે પછી આ મારું મોપલ લગાવવાનું છે. તારી પાસે નથી? એક આ લીધું ને એક મોટું લીધું હતું. તો ગાઈઝ અમને મળ્યું છે અહીં ગાડી મસ્ત ગિટાર અને ઢીંગો વગાડે. આવડતું તો નહીં. એટલા મોટા ડીમાર્ટમાંથી ખાલી 2 જ વસ્તુ લઈને આવ્યા અમે, અને એ બી શું, છાસ. તો આ છે છાસ, તો છાસ પીએ. મેં એ ડીંગુ એક લાયા છે ને આપણે. ગાડીમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો છે તો અમે ગાડી અહીંયા રિપેર કરવા માટે આવ્યા છે. હવે ખબર નહીં આગળનું ટાયર ડગે છે કે પાછળનું ટાયર ડગે છે, ખબર નહીં પ્રોબ્લેમ શું આવે છે. ગાડી તો ચેક કરી લીધી પણ ગાડીમાં કોઈ પ્રોબ્લેમ એટલો બધો હતો નહીં, ખાલી હવા ઓછી હતી એના માટે એવું થતું. સવારે કહું તમને પેલો ઉપરનો જે પેલું છે ઉપર ચડવાનું એ તમને બતાવી ના શક્યો, બટ હવે જો મેં ટ્રાય મારું છું ત્યાં આગળ ઉપર જઈએ અને ત્યાંથી જોયું છે કે કેવું નજારો દેખાય છે. તો મેં અને ટીંકુ જઈએ છે તો ત્યાં આગળ પેલી સ્ટેપ છે ત્યાંથી ચડીને ઉપર જવાનું છે. સનસેટ દેખાય છે અહીંયાથી બી, કેટલો મસ્ત દેખાય છે ને. અને આ છે હાઈવે. હજુ ઉપરથી એકવાર જોઈએ ઉપરથી કેવું દેખાય છે. ઉપર આવી ગયા છે, હવે અહીંયાથી જોઈએ કેવું દેખાય છે વ્યૂ. બાપરે, મસ્ત દેખાય છે. પેલી સાઈડ છે એપીએમસી માર્કેટ. પણ આ સારું થઈ ગયું કે રોડ ક્રોસ કરવાની ઝંઝટ મળી ગઈ અને ઇઝીલી આ ઉપર સ્ટેપ ચડવાનું એટલે ઉપર જ આવી જવાનું. અને આ છે એપીએમસી માર્કેટ, અહીંયાથી અંદર જવાનું. અને જ્યાં અમે રહીએ છીએ પેલી સાઈડ રહીએ છીએ. તો હવે અહીંયાથી જઈએ. ચલો નીચે આવી ગયા છે તો હવે જઈએ ગાડી પાસે. ગાડી અમે ત્યાં ગાડી મૂકી દીધી છે ને, પેલી રહી જો દેખાતી હોય તમને. હા, તો ત્યાં ગાડી મૂકી દીધી. અમે હમણાં છે પાક પાસે પાપડીનો લોટ ખાવા માટે અહીં ગાડી આવ્યા છે. મેં એને ટીંગો અહીંયા ખાઈ આવ્યા છે પાપડી લોટ. જો પાપડીનો રોટી બનાવે છે અહીંયા આંટી છે ને. સ્પાઈસી રાખવાનો, સ્પાઈસી રાખજો. સરસ છે, સારો છે ને. ઓકે 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 ઓકે. આમ તો સારો છે, થોડો વધારે સ્પાઈસી હોવો જોઈએ. તો કરાવો છે, નાખો છો અંદર. હા ઓકે.
એટલા માટે. હવે સવારમાં ચા તો પી જ પડશે ને, તો સવારમાં ઠંડીમાં નીચે ઉતર્યા કરતો અત્યારે લઈ લઈએ તો ચાલી જાય. એટલે અત્યારે અહીંથી જ લઈ લઈએ દૂધ. પૂછી જોયું છે દુકાનમાં મળે છે કે નહીં મળે તો પાછું ગાડી લઈને પાછું જવું પડશે. તો દૂધ લઈ લીધું છે, હવે પાછા ઘરની ઉપર જ મૂકવા જઈએ. બાકી એ તો છે આ રાત્રે લાગે મસ્ત આપણે હે ને, આ સાઈડ એકદમ ખુલ્લું લાગે ને નજારો બી મસ્ત દેખાય. અત્યારે તો જો હાઈટ છે ને રાત્રે અને ઠંડી બી લાગે એટલે મસ્ત દેખાય. અને આ સાઈડ તો હાઈવે છે. મંગલમ કરુણાત્મજા મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે. ગાઈઝ જે બાગમાં મેં જઉં છું એ બાગનું નામ છે પરાજ વાટિકા. કેટલા દિવસથી ગયો છું નહીં, હવે બહુ ટાઈમ પછી જઉં છું એટલે હવે ખબર નહીં કેવું છે. અંદરથી તો બધું મોસ્ટ ઓફ અમુક વસ્તુ હટાવી દીધું છે. પરાગ વાટ અહીંયાથી અંદર જવાનું છે. બહુ ટાઈમ પછી આવ્યો છું. અહીંયાથી તો બધું મોસ્ટ ઓફ જો કેવું કરી નાખ્યું. પેલી સાહેબ વચ્ચે મસ્ત એક બેસવાની જગ્યા હતી ત્યાંથી બી હટાવી દીધું છે ને સેન્ટરમાં. તો હવે જઈએ ઘરે. તો હવે અહીં તો ચાલતા જવું પડશે, ગાડી તો લાવ્યો છું નહીં એટલા માટે. તો આ છે રસ્તો, રસ્તાથી સીધા ચાલતા જવાનું છે. ફાઇનલી યાર આવી ગયો છું ને હવે મારે કાલે જોબ જવાની તૈયારી કરવાની છે. તો એની માટે શર્ટને ઇસ્ત્રી તો કરવી જ પડશે. તો ઇસ્ત્રી કરી લઉં તો સવારે થોડો ટાઈમ બચે. તો હમણાં કરેલું તો ચાલો આ લીધું છે ઇસ્ત્રી કરવા માટે. ઇસ્ત્રી છે ને ત્યાં શર્ટ મૂક્યું છે, તો ફટાફટ કરી લઈએ ચાલો. થઈ ગઈ છે ને હવે આ બ્લોગને કરીએ એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. અને અહીં ઘડિયા પુલાવ